નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ 4 દાખલાઓ આપણે જોયા હતા, 4.1 થી 4.4 સુધીના. આજે આપણે એક અગત્યની રચના એવી સોલેનોઇડ અને બીજી રચના ટોરોઇડ, એના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર, એની ચર્ચા, એના સૂત્ર આપણે મેળવશું. આગળ ઉપર આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ ભણ્યા અને એમ્પિયરના સર્કિટલ નિયમની મદદ વડે એક અતિ લાંબા વિદ્યુત પ્રવાહધારિત તાર વડે તારની અંદર અને બહાર ચુંબકીય ક્ષેત્ર, એના સૂત્ર મેળવા. આજે અન્ય એમ્પિયરના સર્કિટલ નિયમના અન્ય 2 ઉપયોગો આજે ભણીએ. તો સૌ પ્રથમ સોલેનોઇડ. સોલેનોઇડ અને બીજી એક રચના છે ટોરોઇડ. આ બંને રચનાઓ એવી રચનાઓ છે કે જે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યાં જ્યાં નિયમિત સમાન મોટા મૂલ્યના ચુંબકીય ક્ષેત્રની જરૂર હોય ત્યાં આવા સોલેનોઇડ અને ટોરોઇડ વડે ચુંબકીય ક્ષેત્ર મેળવવામાં આવતું હોય છે. દાખલા તરીકે ટીવીની અંદર ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સોલેનોઇડનો ઉપયોગ થાય. આ ઉપરાંત ટોરોઇડ વડે પણ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. તેથી ઘણી જગ્યાએ, જેમ કે સિન્ક્રોટ્રોન, સાયક્લોટ્રોનની રચના આપણે ભણ્યા, સાયક્લોટ્રોન જેવી જ અન્ય એક રચના છે સિન્ક્રોટ્રોન, જેને મદદ વડે કણને પ્રવેગિત કરી અને એને ઉર્જા પહોંચાડી શકાય, ઉર્જા પૂરી પાડી શકાય. આવા સિન્ક્રોટ્રોન નામના સાધનની અંદર પણ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સોલેનોઇડ અને ટોરોઇડ બંનેનો ઉપયોગ થાય છે. આમ આ રચનાઓ એવી છે કે જેની મદદ વડે આપણે નિયમિત મોટા વિસ્તારમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ. તો પહેલાં જોઈએ સોલેનોઇડ. સોલેનોઇડ એટલે શું? 10મા ધોરણમાં તમે ભણી ગયા છો. અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગૂંચળું એટલે સોલેનોઇડ. આ રીતે આવો તાર છે, આમ અલગ કરીને વાહક તાર એનું ગૂંચળું વાળેલું હોય. આમ એક આંટો, પછી બીજો, ત્રીજો, ચોથો, આવા ઘણા બધા આંટાઓ નજીક નજીક હોય, એકબીજાના સંપર્કમાં ન હોય, વિદ્યુતીય દ્રષ્ટિએ અલગ હોય. આ આંટો આની સાથે સંપર્કમાં નથી, આની સાથે નથી સંપર્કમાં. આમ અલગ કરેલા વાહક તારનું આવું હેલિકલ સર્પિલ આકારનું ગૂંચળું, જેને સોલેનોઇડ કહેવાય. અહીં આપણે લાંબા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર મેળવવાનું છે. તો લાંબો સોલેનોઇડ એટલે એવો સોલેનોઇડ કે સોલેનોઇડના આડછેદની ત્રિજ્યાની સાપેક્ષે સોલેનોઇડની લંબાઈ મોટી હોય. તો આવા સોલેનોઇડને લાંબા સોલેનોઇડ કે અતિ લાંબા સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જે સોલેનોઇડની લંબાઈ એના આડછેદની ત્રિજ્યાની સામે ઘણી મોટી હોય, અથવા લંબાઈની સામે આડછેદની ત્રિજ્યા અવગણી શકાય એટલી નાની હોય, તો આવો સોલેનોઇડ એ લાંબા સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. આદર્શ સોલેનોઇડની અંદર આ આંટાઓ સંપૂર્ણ વર્તુળાકારે હોય. વ્યવહારમાં આપણે હેલિકલ આકારના સોલેનોઇડનો ઉપયોગ કરીએ, પણ આપણે વાત કરીએ આદર્શ સોલેનોઇડની, તો આદર્શ સોલેનોઇડની અંદર દરેક આંટા આમ સંપૂર્ણ વર્તુળાકાર હોય. ઘણી બધી વર્તુળાકાર રીંગોનો સમૂહ આદર્શ સોલેનોઇડ કહેવાય. આ બધી જ રીંગમાં એક સરખા મૂલ્યનો એક સરખી દિશામાં પ્રવાહ વહેતો હોય. સમજો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવી એક રીંગ છે, એની બાજુમાં જ બીજી આવી એક રીંગ મૂકીએ. આ બંને રીંગ એક સરખું પરિમાણ ધરાવે છે, એક સરખી દિશામાં એક સરખા મૂલ્યનો પ્રવાહ પસાર કરે છે. આ રીંગ આ રીતે આમ બોર્ડના સમતલને લંબ આ રીતે આમ છે, રીંગમાં આમ પ્રવાહ વહે છે.
તો રિંગ વડે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. બંને રિંગની અક્ષ એક જ છે. બંને રિંગમાં એક સરખો જ દિશામાં પ્રવાહ પસાર થાય. તો અહીંયા રિંગમાં આમ પ્રવાહ પસાર થાય તો એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર આ તરફની દિશામાં આમ હશે. રિંગમાં પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવવાથી અંગૂઠો અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા આપે તો બંને રિંગ માટે આ રીતે ચુંબકીય ક્ષેત્ર હશે. અહીંયા આ રિંગની વાત કરીએ તો રિંગના ઉપરના ભાગ પાસે તાર છે એ આમ આ રીતે આમ બહાર આવશે. તારનો આ ખંડ બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં હશે. તો એના વડે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર એની ક્ષેત્ર રેખા આવી હશે. અહીંયાથી આમ, અહીંયાથી આમ. એવી જ રીતે તારના નીચેના ભાગમાં વાત કરીએ તો રિંગના નીચેના ભાગમાં અહીંયા પ્રવાહ આમ પસાર થતો હશે. બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં હશે. તો ત્યાં તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આ તરફ આમ. અહીંયા પ્રવાહધારી તાર આમ હોય તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આમ હશે. અહીંયા પ્રવાહધારી તાર આમ હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આમ હશે. એવું જ અહીંયા પણ આ તારમાં પણ અહીંયા ઉપર ટોચ પાસે રિંગ છે, રિંગના ઉપરના ભાગમાં પ્રવાહ આમ હશે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આ ક્ષેત્ર રેખાઓ આવી હશે. એ જ રીતે નીચેના ભાગમાં પ્રવાહ બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે આ દિશામાં મળશે. આ બે રિંગ વડે એક રિંગ વડે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કંઈક હશે પણ બે રિંગ વડે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બંનેના ક્ષેત્રના સદિશ સરવાળા જેટલો. તો આ અક્ષની નજીક એક એવો વિસ્તાર મળશે કે એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એ નિયમિત હોય. ક્ષેત્ર નિયમિત હોય. બેની જગ્યાએ ત્રીજી રિંગ બાજુમાં મૂકીએ, ચોથી, પાંચમી, છઠ્ઠી આવી ઘણી બધી રિંગનો સમૂહ તૈયાર કરીએ એટલે આદર્શ સોલેનોઇડ બને. અને જેમ જેમ રિંગ વધારતા જાય તેમ તેમ આ અક્ષની નજીક નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર એનું પ્રમાણ વધતું જાય. ઘણી બધી સંખ્યાની રિંગનો સમૂહ નજીક નજીક પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આવી ઘણી બધી અસંખ્ય રિંગ એકબીજાના વિદ્યુતીય સંપર્કમાં ન રહે એવી રીતે મૂકેલી હોય તો આ ઘણી બધી રિંગનો સમૂહ સોલેનોઇડ રચે. અને એ રિંગની સંખ્યા વધારે હોવાના કારણે જેમ જેમ રિંગની સંખ્યા વધતી જાય એમ એમ વચ્ચેના વિસ્તારમાં અક્ષની નજીક નિયમિત ચુંબકીય ક્ષેત્રનું પ્રમાણ વધતું જાય. તેથી આદર્શ સોલેનોઇડની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્ર બધી જ જગ્યાએ સમાન હોય. આદર્શ સોલેનોઇડમાં અંદરના વિસ્તારમાં સમાન અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય છે. અંદર બધે જ ચુંબકીય ક્ષેત્ર એક સરખા મૂલ્યનું એક જ દિશામાં હોય. જ્યારે ક્રમશઃ આવતી જતી રિંગ બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એની અસર ઘટાડતી જાય. સમજો કે આ બે રિંગ છે એના વડે અહીંયા આમ વિચારીએ તો ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી પસાર થતી આ ક્ષેત્ર રેખાના કારણે ઉપર તરફ હશે, અહીંયાથી આ રિંગની પસાર થતી ક્ષેત્ર રેખાના કારણે નીચે તરફ હશે. તેથી આ સોલેનોઇડની બહારના વિસ્તારમાં આ બંનેના ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશાના થતા જશે જે એકબીજાની અસર નાબૂદ કરશે. જેમ જેમ રિંગ વધતી જશે તેમ તેમ બહારના વિસ્તારના ચુંબકીય ક્ષેત્ર ની અસર ઘટતી જશે. આદર્શ સોલેનોઇડ માટે ઘણી બધી અસંખ્ય રિંગ છે તો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્યવત અથવા આદર્શ સોલેનોઇડ માટે બહારના વિસ્તારમાં અતિ લાંબા આદર્શ સોલેનોઇડ માટે બહાર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. ખૂબ જ મહત્વની વાત.
અતિ લાંબા આદર્શ સોલેનોઇડ બહારના વિસ્તારમાં, સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય, પણ સોલેનોઇડ વડે સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એ શૂન્ય હોય. વ્યવહારમાં આપણે આવા રિંગવાળો નહીં પણ આવા હેલિકલ ગૂંચડાવાળો સોલેનોઇડ હોય. તો આવા સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરો તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટલી શૂન્ય નથી હોતું, પણ શૂન્ય વત હોય. દૂર જાઓ એમ ક્ષેત્ર ઘણું બધું ઘટતું જાય. અને સોલેનોઇડથી જેમ સોલેનોઇડની લંબાઈ વધુ હશે લાંબા સોલેનોઇડ માટે, આ બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એ ઘટતું જાય. તેથી વ્યવહારમાં વપરાતા સોલેનોઇડ માટે સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્યવત હોય. હવે આવા સોલેનોઇડ માટે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે. તો આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર કેટલું એનું સૂત્ર મેળવીએ. નિયમિત ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવા માટે સોલેનોઇડનો પેપરના પાના સાથેનો, અહીં બોર્ડના સમતલ સાથેનો આડછેદ દર્શાવી. સમજો કે આવો કોઈ સોલેનોઇડ છે. સોલેનોઇડ છે આવી રીતે આમ વાહક તારનું ગૂંચડું વીંટાળેલું હોય, બરાબર. તો એથી ગૂંચડું વીંટાળો એટલે આકાર કેવો થઈ જાય? નળાકાર આકાર થઈ જાય. આકાર નળાકાર થઈ જાય. એને કંઈક લંબાઈ, એનું આડછેદ. હવે આ સોલેનોઇડ એનો આડછેદ એટલે કે સોલેનોઇડને આમ વચ્ચેથી આમ કાપીએ, વચ્ચેથી કાપીએ તો સોલેનોઇડને વચ્ચેથી કાપતા આવી પરિસ્થિતિ થાય. ઉપરથી બહાર આવતા તાર અને નીચે દાખલ થતા તાર દેખાય. આખા વર્તુળાકાર આડછેદ ધરાવતા સોલેનોઇડને વચ્ચેથી આમ કાપીએ તો એનો પેપરના પાના સાથેનો આડછેદ આપણે દોરવાનો છે. તો આ આડછેદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે. અતિ લાંબા સોલેનોઇડ માટે સોલેનોઇડનો પેપરના પાના સાથેનો આડછેદ સોલેનોઇડ છે આ ખૂબ જ મોટી લંબાઈનો સોલેનોઇડ હોય તો આ છેડાઓ ફિક્સ નથી. છેડાઓ આ રીતે આગળ પણ હશે. સોલેનોઇડનો પેપરના પાના સાથે અહીં બોર્ડના સમતલ સાથેનો આડછેદ દર્શાવીએ તો અહીંયા ડોટ ટપકું, આ ટપકું છે ને એ બહાર આવતો તાર સૂચવે. આ તાર છે આમ અર્ધવર્તુળાકાર માર્ગે આગળના વિસ્તારમાં સોલેનોઇડની આ બોર્ડની આગળના વિસ્તારમાં સોલેનોઇડનો આ તાર અર્ધવર્તુળાકાર માર્ગ પૂરું કરશે, અહીંયા દાખલ થશે. અહીંયા આમ દાખલ થઈ ત્યાં ક્રોસ વડે દર્શાવ્યું છે. ક્રોસ પાસે આ અર્ધવર્તુળાકાર માર્ગ પૂરું કરી દાખલ થાય. બોર્ડના સમતલની પાછળના વિસ્તારમાં અર્ધવર્તુળાકાર માર્ગ પૂરું કરી અહીંયાથી બહાર નીકળશે. વળી અહીંયાથી અર્ધવર્તુળાકાર માર્ગ આમ પસાર કરી અહીંયા દાખલ થશે. વળી અહીંયાથી બોર્ડના સમતલની પાછળના વિસ્તારમાં અર્ધવર્તુળાકાર માર્ગ પૂરું કરી અહીંયાથી બહાર નીકળશે, અહીંયા દાખલ થશે. આમ જ્યાં જ્યાં ક્રોસ છે ત્યાં ત્યાં બોર્ડના સમતલને લંબ દાખલ થતા પ્રવાહધારિત તાર સૂચવે છે અને આ ડોટ બોર્ડના સમતલને લંબ બહાર આવતા તાર સૂચવે છે. આ સોલેનોઇડના આ ભાગ એવું સૂચવે છે કે અહીંથી તાર બહાર આવે, અર્ધવર્તુળ પૂરું કરે. આ ક્રોસ તાર દાખલ થાય બહારના બોર્ડની પાછળના વિસ્તારમાં અર્ધવર્તુળાકાર માર્ગ પૂરું કરે. આ રીતે આવો નળાકાર હતો એનો આડછેદ અહીં દર્શાવ્યો છે. આ સોલેનોઇડની આ અંદરના વિસ્તારમાં નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર હોય છે.
આ નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર એની ક્ષેત્ર રેખાઓ આ તરફ આમ નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર છે. સોલેનોઇડમાંથી આઈ જેટલો પ્રવાહ દરેક તારમાંથી દરેક આટામાંથી આઈ સમાન પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડમાંથી પ્રવાહ આમ પસાર થાય દરેક રિંગમાંથી તો ચુંબકીય ક્ષેત્ર આ તરફ અક્ષ તરફની દિશામાં નિયમિત આ અંદરના વિસ્તારમાં બધી જગ્યાએ આ તરફનું નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર આ વિસ્તારમાં હોય છે. આદર્શ સોલેનોઇડ વડે અંદરના વિસ્તારમાં સમાન નિયમિત ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર બી એનું સૂત્ર આપણે મેળવવું છે. તો એના માટે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીએ. એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરવા માટે એક એમ્પિયરન લૂપ લેવું પડે. આ એમ્પિયરન લૂપ એના માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડી અને અંદરના વિસ્તારમાં કંઈક ચુંબકીય ક્ષેત્ર બી સમાન છે એનું મૂલ્ય આપણે મેળવવું છે. તો એના માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આવો એલ લંબાઈનું એક ચોરસ એમ્પિયરન લૂપ વિચારો. એમ્પિયરન લૂપ જેની લંબાઈ કેપિટલ એલ છે. આ બિંદુનું નામ આપું પી અને નામ આપું ક્યુ. ધારો કે પી બિંદુ પાસે અંદરનો વિસ્તાર છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું તે શોધવું છે. તો પીમાંથી પસાર થતું પી ક્યુ આર એસ આવું એક ચોરસ એલ લંબાઈનું એમ્પિયરન લૂપ વિચારો. આ એમ્પિયરન લૂપ ઉપર નાના નાના ડીએલ ખંડ આ રીતે આમ તીર વડે દર્શાવીએ. આ દિશામાં નાના નાના ડીએલ ખંડને અનુરૂપ ચુંબકીય ક્ષેત્રનું આ બંધ માર્ગ પરનું રેખા સંકલન એ એમ્પિયરનો સર્કિટલ નિયમ આપે. અહીં પી ક્યુ આર એસ એ ચોરસ લૂપ છે જેનું માપ બાજુનું માપ એલ છે. આ ચોરસ લૂપ માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડવો છે. તો એમ્પિયરના સર્કિટલ નિયમનું સૂત્ર ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ બરાબર મ્યુ 0 સિગ્મા આઈ. આ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. જ્યાં બી એ દરેક ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર છે, ડીએલ ખંડની લંબાઈ, મ્યુ 0 શૂન્યાવકાશની પરમિએબિલિટી અને સિગ્મા આઈ આ એમ્પિયરન લૂપ વડે ઘેરાયેલા પ્રવાહનો બેઝિક સરવાળો છે. તો સૌપ્રથમ આ સમીકરણની ડાબી બાજુ મેળવીએ. ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ એટલે ચુંબકીય ક્ષેત્રનું આખા બંધ વક્ર પર આ બંધ લૂપ પર એમ્પિયરન લૂપ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન પી થી લઈ અને આખા ભાગનું આ સંકલન 4 ભાગમાં વહેંચીએ. પહેલું પી થી ક્યુનું સંકલન, પછી ક્યુ થી આરનું સંકલન, પછી આર થી એસનું સંકલન, પછી એસ થી પીનું સંકલન. તેથી આને આમ લખવું ઇન્ટિગ્રેશન પી થી ક્યુ બી ડોટ ડીએલ. આ સંકલન અહીંયાથી અહીંયાનું થયું. હવે સંકલન ક્યુ થી આરનું લખીએ તો ઇન્ટિગ્રેશન ક્યુ થી આર બી ડોટ ડીએલ વધતા ઇન્ટિગ્રેશન આર થી એસ બી ડોટ ડીએલ વધતા ઇન્ટિગ્રેશન છેલ્લું એસ થી પી બી ડોટ ડીએલ. આમ પી થી ક્યુ, ક્યુ થી આરનું સંકલન, આર થી એસનું સંકલન ને એસ થી પીનું સંકલન, ચારેય સંકલનનો સરવાળો એ બંધ માર્ગનું કુલ સંકલન થાય. આ બંધ માર્ગનું કુલ સંકલન હવે ચારેય ભાગમાં વહેંચી દીધું. ચારેય ભાગના સંકલન મેળવીએ. તો પહેલાં વાત કરીએ પી થી ક્યુ. પી થી ક્યુ સુધીના તમામ બિંદુ સોલેનોઇડની અંદર છે અને એમાં ચુંબકીય ક્ષેત્ર બધે જ એક સરખું બી મૂલ્યનું અને ડીએલની દિશામાં હશે. તેથી ઇન્ટિગ્રેશન પી થી ક્યુ બી ડીએલ કોસ થીટા. થીટા બરાબર બી અને ડીએલ વચ્ચેનો ખૂણો. તો પી થી ક્યુ વચ્ચે બી અને ડીએલ એક જ દિશાના છે. તો કોસ 0 એટલે 1. આ ડોટ ગુણાકાર છે એનું સાદું રૂપ આપીએ તો બી ડીએલ કોસ થીટા.
થીટા બી અને ડીએલ વચ્ચેનો ખૂણો, અહીં ડીએલ ખંડ આ તરફની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આમ જ છે, તો બંને વચ્ચેનો ખૂણો 0, cos 0 એટલે 1, તો બી ડીએલ 1 લખવાની જરૂર નથી. વધતા હવે વાત કરીએ ક્યુ થી આર નું સંકલન. હવે ક્યુ થી આર ના આ સંકલનમાં અડધો ભાગ, આ ક્યુ આર ભાગનું અડધું મૂલ્ય સોલેનોઇડની બહાર છે, અને અતિ લાંબા સોલેનોઇડ માટે સોલેનોઇડની બહારના વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. તેથી અડધા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જ શૂન્ય છે, તો અડધા ભાગનું સંકલન શૂન્ય થઈ જાય. બાકી રહેલો ભાગ જે સોલેનોઇડની અંદર છે એના માટે ડીએલ ખંડ આમ ઉપર તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે, તો બી અને ડીએલ ચુંબકીય ક્ષેત્ર આમ અને ડીએલ આમ, બી અને ડીએલ કેવા છે? પરસ્પર લંબ. અને બી અને ડીએલ જો પરસ્પર લંબ હોય તો બંને વચ્ચેનો ખૂણો 90, તો બી ડોટ ડીએલ, બી ડીએલ cos 90, cos 90 0, તો બાકીના અડધા ભાગનું સંકલન અહીં 0 થશે. ફરીથી કહું, ક્યુ થી આર નું આ સંકલન આપણે લખવું છે તો અડધો તાર તો સોલેનોઇડની બહાર છે, અને આદર્શ સોલેનોઇડ માટે બહાર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, તેથી બીજ 0 હોય તો આ સંકલન 0, અડધા ભાગનું સંકલન 0. બાકીનો અડધો ભાગ જે અંદર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય નહીં હોય, નિયમિત બી સરખું હશે, પણ એની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા અને ડીએલની દિશા બે પરસ્પર લંબ છે, તો બી ડીએલ cos 90 0, તેથી ક્યુ થી આર સુધીનું સંકલન શૂન્ય. હવે વાત કરીએ આર થી એસ ની, તો આર થી એસ આખો ભાગ સોલેનોઇડની બહાર છે. સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, જો બીજ 0 હોય તો આર થી એસ નું આ સંકલન શૂન્ય થશે, તેથી આ સંકલનની કિંમત શૂન્ય. પ્લસ હવે વાત કરીએ છેલ્લું સંકલન એસ થી પી. એસ થી પી સુધીના સંકલનમાં અડધો ભાગ સોલેનોઇડની બહાર છે, તો અડધા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, તો અડધું સંકલન શૂન્ય. બાકી રહેલા અડધા ભાગમાં ડીએલ ખંડ નીચે તરફ છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર તો આ વિસ્તારમાં બધે જ આમ જ, તો ડીએલ અને બી પરસ્પર લંબ છે, તો બાકીના અડધા ભાગ માટે બી ડીએલ cos 90 0, તેથી આ ભાગનું એસ થી પી નું સંકલન અહીં શૂન્ય થશે. ટૂંકમાં આ એમ્પિયરન લૂપમાં આ ભાગનું સંકલન મળશે, બાકીના ભાગના સંકલન શૂન્ય થઈ જશે. તેથી બરાબર આ બી પી થી ક્યુ સુધીના દરેક ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર દરેક ખંડ અંદરના સોલેનોઇડની અંદરના વિસ્તારમાં છે, અને સોલેનોઇડની અંદર તો બધે ચુંબકીય ક્ષેત્ર સરખું હોય, તેથી બી અચળ, તો સંકલનની આગળ બી ઇન્ટિગ્રેશન ડીએલ પી થી ક્યુ સુધી બરાબર બી. ડીએલ એટલે એક ખંડની લંબાઈ, એનું સંકલન એટલે બધા ખંડની લંબાઈનો સરવાળો. ક્યાંથી ક્યાં સુધી? પી થી ક્યુ સુધી. તો પી થી ક્યુ સુધીની લંબાઈ એટલે આ એમ્પિયરન લૂપની લંબાઈ, અને એ કેટલી ધારી છે? કેપિટલ એલ. તો ડાબી બાજુનું કિંમત આપણને શું મળ્યું? બી એલ. અને સમીકરણ નંબર 2 આપીએ. સમીકરણ 1 માં ડાબી બાજુ બી ડોટ ડીએલ એની જગ્યાએ આપણે શું લખી શકીએ? બીએલ. હવે આ એમ્પિયરનના સર્કિટલ નિયમમાં જમણી બાજુમાં સિગ્મા આઈ મેળવીએ, તો સિગ્મા આઈ એટલે આ એમ્પિયરન લૂપ વડે ઘેરાતો પ્રવાહ. અહીં આપણને આમ 4 ટપકા દેખાય એટલે 4 તાર પ્રવાહ પસાર થાય છે એવું નથી. હકીકતમાં એમ્પિયરન લૂપ છે એને અનુરૂપ લંબાઈને અનુરૂપ હોય, તો કેટલા તાર પસાર થાય એ નક્કી કરવા પડે. દરેક તારનો પ્રવાહ આય તો એટલા તારના પ્રવાહનો સરવાળો કરવો પડે. તો આમાં આટાની સંખ્યાને અનુરૂપ આ એલ લંબાઈમાં કેટલા તાર પસાર થાય તે નક્કી થાય. તો એના માટે ધારો કે સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n છે. ધારો કે સોલેનોઇડમાં
એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કે સ્મોલ એન, એકમ લંબાઈમાં સ્મોલ એન આટા ધારો કે રહેલા છે, તો આપણું એમ્પિયર લૂપમાંથી પસાર થતા આટા કેટલા હશે? તો કે એલ લંબાઈના. તો એલ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી? તો અંદરથી પસાર થતા આટા કેટલા? એલ ઇન્ટુ એન જેટલા. દરેક આટામાંથી આમ પ્રવાહ, આમ બોર્ડના સમતલ બહાર આવતી દિશામાં પ્રવાહ વહેતો હશે. એકમાંથી વહેતો પ્રવાહ આઈ, તો આ એલએન આટામાંથી પ્રવાહ એલએન આઈ પસાર થશે. તેથી સિગ્મા આઈ બરાબર એલ એન આઈ. આ સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં ડાબી બાજુમાં બી ડોટ ડીએલ છે, એની જગ્યાએ શું લખું? બી એલ બરાબર જમણી બાજુમાં મ્યુ 0 સિગ્મા આઈ. સિગ્મા આઈની જગ્યાએ સમીકરણ 3 પરથી શું લખાય? એલ સ્મોલ એન આઈ. આ એલ એલ કેન્સલ, તો બી બરાબર મ્યુ 0 સ્મોલ એન આઈ. સોલેનોઇડની અંદરના વિસ્તારનું આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર છે. બી બરાબર મ્યુ 0 સ્મોલ એન આઈ, જ્યાં મ્યુ 0 શૂન્યાવકાશની પરમિએબિલિટી 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર આપણને ખબર જ છે. સ્મોલ એન એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે, અને આઈ સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે. તેથી સોલેનોઇડ આદર્શ અતિ લાંબા આદર્શ સોલેનોઇડ માટે અંદરના વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 સ્મોલ એન આઈ જેટલું હશે, જ્યાં સ્મોલ એન એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. તો સ્મોલ એન બરાબર, જ્યાં સ્મોલ એન બરાબર આટાની સંખ્યાના છેદમાં લંબાઈ. ધારો કે કુલ આટાની સંખ્યા સોલેનોઇડમાં એન હોય અને કુલ લંબાઈ એલ હોય, તો આટાની સંખ્યાને લંબાઈ વડે ભાગીએ તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા મળે. તો કુલ આટાની સંખ્યા ભાગ્યા આ આટા જેટલી લંબાઈમાં હોય એ લંબાઈ, એનો ભાગાકાર આપણને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપે. તેથી સ્મોલ એલ લંબાઈ દીઠ આટાની સંખ્યા જો એન હોય, કેપિટલ એન હોય, તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એનના છેદમાં એલ. તેથી આ સ્મોલ એનની જગ્યાએ કેપિટલ એનના છેદમાં એલ લખાય. તેથી આ સૂત્ર આમ પણ લખી શકાય, બી બરાબર મ્યુ 0 કેપિટલ એન આઈના છેદમાં એલ. તો એ સૂત્રમાં કેપિટલ એન આટાની કુલ સંખ્યા અને એલ છે એ સોલેનોઇડની લંબાઈ થાય. તેથી સ્મોલ એનની જગ્યાએ કેપિટલ એનના છેદમાં એલ પણ લખી શકાય. આ સોલેનોઇડ વડે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે પણ એમ કહીએ કે અતિ લાંબો કે સોલેનોઇડ કે પછી આદર્શ સોલેનોઇડ છે, એની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, મ્યુ 0 સ્મોલ એન આઈ. બી બરાબર મ્યુ 0 સ્મોલ એન આઈ. આવી જ રીતે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી અને બીજી એક રચના જેનું નામ છે ટોરોઇડ. આ ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ મેળવીએ. એમ્પિયરના સર્કિટલ નિયમનો ત્રીજો ઉપયોગ, ટોરોઇડ. ટોરોઇડની રચના સોલેનોઇડ જેવી જ છે, પણ સોલેનોઇડ છે એના બંને છેડા જોડી દઈ અને એને વર્તુળાકારે વાળી દઈ. સોલેનોઇડના બંને છેડા જોડી વર્તુળાકારે વાળવાથી તૈયાર થતી રચના એને ટોરોઇડ કહે છે. ટોરોઇડનો આકાર વાહનના ટાયર, સાયકલનું
ટ્યુબ કે ટાયર હોય, આ હવા ભરેલું ટ્યુબ હોય તો એનો જેવો આકાર હોય એવો આકાર આ ટોરોઇડનો હોય છે. હવા ભરેલ વાહનના ટ્યુબ જેવો આકાર હોય. સોલેનોઇડ આ રીતે આમ ગૂંચળું વાહક તારનું હોય, એના બંને છેડા ભેગા કરી દેવાના અને એને વર્તુળ આકારે વાળી દેવાનું. તો સોલેનોઇડને વર્તુળ આકારે વાળતા તૈયાર થતી, વર્તુળ આકારે વાળી બંને છેડા જોડી દેતા તૈયાર થતી રચના જેને ટોરોઇડ કહે છે. ટોરોઇડની રચનામાં આ રીતે એક વર્તુળાકાર ભાગ ઉપર આ રીતે આમ આટાઓ વીંટાળેલા હોય. વર્તુળાકાર ભાગ ઉપર આટાઓ વીંટાળેલા છે. સોલેનોઇડ આ રીતે આમ સીધો હતો, એના બંને છેડા જોડી આમ ભેગા કરી દે તો આ રચના ટોરોઇડ કહેવાય. આ ટોરોઇડલ રચનાના એક છેડાથી આમ સમજો કે અહીંયાથી પ્રવાહ દાખલ થાય છે ને અહીંયાથી બહાર નીકળે છે. તો સોલેનોઇડમાં આમ પ્રવાહ આ ટોરોઇડની અંદર પ્રવાહ પસાર થતો જાય. દરેક આટામાંથી પ્રવાહ પસાર થતાં થતાં આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આદર્શ ટોરોઇડની અંદર દરેક આટા વર્તુળાકાર હોય. જ્યારે વ્યવહારમાં આપણે જે ટોરોઇડનો ઉપયોગ કરીએ એ હેલિકલ ગૂંચળું જ આમ વાળેલું હોય. આમ અલગ કરેલા આવા હેલિકલ ગૂંચળાને વર્તુળાકારે વાળતા તૈયાર થતી રચના એટલે ટોરોઇડ. ધારો કે આ ટોરોઇડમાંથી આ પ્રવાહ પસાર થાય છે તો આ ટોરોઇડની અંદરના વિસ્તારમાં, અંદરનો વિસ્તાર એટલે આ વિસ્તાર, હકીકતમાં આ ટોરોઇડલ જે રિંગ છે એનો આ અંદરનો ભાગ છે અને આ ટોરોઇડલ રિંગ છે એનો બહારનો ભાગ છે. તો આ વિસ્તાર, આ વચ્ચેનો વિસ્તાર એ ટોરોઇડની અંદરનો વિસ્તાર કહેવાય. આદર્શ ટોરોઇડના અંદરના વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય. ટોરોઇડની અંદરના વિસ્તારમાં એટલે કે આ વિસ્તારની અંદર, આ વચ્ચેના આ ભાગ, આ બંને રિંગ વચ્ચેનો વિસ્તાર, ટોરોઇડની અંદરના વિસ્તારમાં નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર હોય છે. બધી જગ્યાએ એક સરખા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર મળે. જ્યારે ટોરોઇડલ રિંગની બહાર એટલે આ વિસ્તાર અને આ વિસ્તાર, એની અંદર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. શું કામ? સમજો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવા અહીંયા એમ્પિયર લૂપ આમ વર્તુળાકાર વિચારો અંદર નાનકડો, તો એની વડે એના માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડીએ તો એમ્પિયરનો સર્કિટલ નિયમ શું? ઇન્ટિગ્રેશન B ડોટ dl બરાબર μ0 સિગ્મા i. આની વડે ઘેરાતો પ્રવાહ શૂન્ય. તો આ વિસ્તારમાં પ્રવાહ જ સિગ્મા i જ 0 હોય તો B 0 થાય. એ જ રીતે બહારના વિસ્તારમાં મોટું એક એમ્પિયરન લૂપ વિચારો બહારના વિસ્તારમાં, તો તેના વડે પ્રવાહ આમાં આ રિંગમાં આ ટોરોઇડની અંદર કેટલોક પ્રવાહ આમ બહાર નીકળશે, વળી દાખલ થશે, બહાર નીકળશે, દાખલ થશે, બહાર નીકળશે, દાખલ થશે. તો જેટલો પ્રવાહ બહાર નીકળશે આ તરફ એટલો જ આમ દાખલ થતો હશે. તેથી બહારના વિસ્તારના એમ્પિયરન લૂપ માટે સિગ્મા i 0 થાય. સિગ્મા i 0 થાય તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. તેથી આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, ટોરોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. આદર્શ ટોરોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0 હોય. કારણ કે એ બહાર જ એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડીએ, સિગ્મા i જ 0 થાય તો B શૂન્ય મળે. પણ અંદરના વિસ્તારમાં, આ વિસ્તારમાં
ચુંબકીય ક્ષેત્ર અંદર સમજો કે કેન્દ્રથી સ્મોલ આર અંતરે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે. તો એના માટે આ રીતે આર ત્રિજ્યાનું એક એમ્પિયરન લૂપ વિચારો. વર્તુળાકાર આર ત્રિજ્યાનું એમ્પિયરન લૂપ. આ વચ્ચે આમ તીર વડે દર્શાવ્યું છે. અંદરના વિસ્તારમાં આ આર ત્રિજ્યાનું એમ્પિયરન લૂપ છે. આ એમ્પિયરન લૂપ માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડીએ. એમ્પિયરનો સર્કિટલ નિયમ ઇન્ટિગ્રેશન B.dl બરાબર μ0 સિગ્મા i. μ0 સિગ્મા i. આને સમીકરણ નંબર 1 કહી. સૌ પ્રથમ ડાબી બાજુનું સાદુરૂપ આપીએ તો ઇન્ટિગ્રેશન B.dl બરાબર ઇન્ટિગ્રેશન B.dl cos B અને dl વચ્ચેનો ખૂણો. અહીંયા સમજો કે આવી રીતે આમમાં એક આંટો છે તો એમાં પ્રવાહ આમ વહેતો હશે. આમ દાખલ થાય છે ને આ પ્રવાહ. આ આંટામાં પ્રવાહ આમ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ હશે. dl ખંડ જ દિશામાં છે. અહીંયા આંટામાં પ્રવાહ આમ વહેતો હશે તો ચુંબકીય ક્ષેત્ર આમ હશે. dl જ તરફ છે. દરેક આંટા માટે B અને dl એક જ દિશાના હશે તો બંને વચ્ચેનો ખૂણો 0 cos 0 એટલે 1. તેથી બરાબર આ B અંદરના પ્રત્યેક સમગ્ર એમ્પિયરન લૂપ છે એ અંદરના વિસ્તારમાં જ છે. અંદરના પ્રત્યેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું. તો B અચળ સંકલનની બહાર ઇન્ટિગ્રેશન dl. B ઇન્ટિગ્રેશન dl. dl એટલે એક ખંડની લંબાઈ. એનું સંકલન એટલે બધા જ ખંડની લંબાઈનો સરવાળો. એટલે આર ત્રિજ્યાના એમ્પિયરન લૂપનો પરિઘ. અહીં વર્તુળાકાર એમ્પિયરન લૂપ જે આપણે દોર્યું છે એનો પરિઘ એટલે આર ત્રિજ્યાના વર્તુળનો પરિઘ 2πr. તેથી ઇન્ટિગ્રેશન B.dl બરાબર B × 2πr. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 માં જમણી બાજુનું સાદુરૂપ આપીએ. એમાં સિગ્મા i મેળવીએ. સિગ્મા i એટલે આ એમ્પિયરન લૂપ વડે ઘેરાતો પ્રવાહ. આ એમ્પિયરન લૂપ વડે ઘેરાતો પ્રવાહ. તો દરેક આંટામાં આમ પ્રવાહ લૂપની અંદરથી આમ બોર્ડના સમતલમાં બહાર આવતો હશે. અહીંયાથી આમ બહાર આવશે, અહીંયાથી બહાર આવશે, અહીંયાથી બહાર આવશે, પછી બહારના વિસ્તારમાં દાખલ થશે. પણ સિગ્મા આઈમાં તો એમ્પિયરન લૂપના અંદરના પ્રવાહ જ ગણવાના. તેથી અંદરના ભાગમાં પ્રવાહ દરેક આંટામાંથી બહાર આવતો હશે. આ દરેક આંટામાંથી વહેતા પ્રવાહનો સરવાળો. તો અહીં ટોરોઇડમાં આંટાની સંખ્યા, ધારો કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n છે. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n. તો અહીંયા આર ત્રિજ્યાના એમ્પિયરન લૂપ એની લંબાઈ પરિઘ જેટલી 2πr થાય. તો આ 2πr લંબાઈમાં 2πr લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી? તો અંદરના વિસ્તારમાં આંટા 2πr × n થાય. દરેક આંટામાંથી I પ્રવાહ પસાર થાય છે. એક આંટાનો પ્રવાહ I તો બે આંટા હોય 2I, 3 હોય તો 3I, આટલા આંટા છે. તો સિગ્મા I અંદરના વિસ્તારમાં પસાર થતો પ્રવાહ 2πrNI. સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 ની ડાબી બાજુમાં ઇન્ટિગ્રેશન B.dl એની જગ્યાએ શું લખવું? B × 2πr. 2 ની કિંમત μ0 એમનેમ. સિગ્મા I ની જગ્યાએ સમીકરણ 3 ની કિંમત કેટલી?
2πr/ni તો બે બાજુથી 2πr કેન્સલ તો ટોરોઇડ વડે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર μ0 સ્મોલ n I જેવું સોલેનોઇડ માટે એવું જ સૂત્ર ટોરોઇડ માટે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 સ્મોલ n I સ્મોલ n એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા અને I પ્રવાહ છે જ્યાં સ્મોલ n એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે એટલે આટાની કુલ સંખ્યા છેદમાં લંબાઈ અને ટોરોઇડની લંબાઈ એટલે એનો પરિઘ હોય 2πr તો nના છેદમાં 2πr પણ લખી શકાય કે સ્મોલ n એટલે શું આટાની સંખ્યાના છેદમાં લંબાઈ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આટાની કુલ સંખ્યા ધારો કે કેપિટલ N અને લંબાઈ ટોરોઇડની લંબાઈ એટલે ટોરોઇડનો પરિઘ r ત્રિજ્યાના ટોરોઇડનો પરિઘ 2πr તો nના છેદમાં 2πr લખીને પણ આ સ્મોલ n મેળવી શકાય તેથી જ્યાં સ્મોલ n એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા nના છેદમાં 2πr છે આમ સોલેનોઇડ અને ટોરોઇડ બંને વડે ઉદ્ભવતા અંદરના વિસ્તારના ચુંબકીય ક્ષેત્ર μ0 સ્મોલ n I સરખા સૂત્ર છે આમ જ્યારે પણ જ્યાં નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રની જરૂર હોય ત્યાં આવા સોલેનોઇડ અને ટોરોઇડ એનો ઉપયોગ થાય ન્યુક્લિયર પ્રક્રિયાના અભ્યાસ માટે પ્લાઝમાનું કન્ફાઇનમેન્ટ હોય દ્રવ્યની પ્લાઝમા અવસ્થામાં અતિ ઊંચા તાપમાને ન્યુક્લિયર પ્રક્રિયાનું કરાવવા માટે એક પ્લાઝમાનું કન્ફાઇનમેન્ટ તૈયાર કરવું પડે તેની અંદર નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર વાપરવા માટે ટોકોમેક નામની ડિવાઇસ રચના વપરાય આ ટોકોમેકની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્ર આ ટોરોઇડની મદદ વડે મેળવવામાં આવે ટૂંકમાં જ્યાં મોટા વિસ્તારમાં પ્રબળ નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રની જરૂર હોય ત્યાં આવા સોલેનોઇડ કે ટોરોઇડ એનો ઉપયોગ થાય આમ સોલેનોઇડ અને ટોરોઇડ વડે નિયમિત એક સરખા મૂલ્યનું μ0 સ્મોલ n I સૂત્ર મુજબ ચુંબકીય ક્ષેત્ર મળે આ બંને સૂત્રો આપણે યાદ રાખશું બરાબર બંને માટે એક જ છે સોલેનોઇડ અને ટોરોઇડ વડે અંદરના વિસ્તારમાં μ0 n I જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે જ્યારે આદર્શ સોલેનોઇડ ને ટોરોઇડ વડે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્યવત હોય બરાબર તો આ એમ્પિયરના સર્કિટલ નિયમની મદદ વડે સોલેનોઇડ અને ટોરોઇડ બંને વડે ઉદ્ભવતા આ ચુંબકીય ક્ષેત્ર છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ બરાબર આગળના લેક્ચરમાં અહીંયાથી આપણે આગળ વધશું સારું ચાલો નમસ્કાર